હાય ગાઈસ, હેલો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું આપને જીએસઆરટીસી પાર્ટ 2માં બુકિંગ કેન્સલ કઈ રીતે કરવું તે આપ સૌને સહેલાઈથી શીખવીશ। આ વિડીયો ટોટલી બ્લાઇન્ડ માટે પણ ખાસ મહત્વનો રહેશે। જો આપ મારી ચેનલમાં પહેલીવાર હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ચાલો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ કેન્સલેશનમાં જવાનું છે। પીએનઆર નંબર નાખવાનો છે જે તમે બુકિંગ કરતી વખતે તમારે ફોન નંબર નાખેલો હોય તેમાં મેસેજ આવેલો હશે। તો હોમ બટન કરી અને મેસેજમાં વર્ડ કરી અને કોપી કરી લેવાનો છે। જે ઓફ કોલમથી શરૂ થાય તે કોપી કરી લેવાનો છે એલ કરીને। કોપી કરી અને હોમ કરી પેસ્ટ કરી દેવાનું પીએનઆર નંબરમાં। જે વધારાના અક્ષર છે ઓફ કોલમ એ ડિલીટ કરી દેવાના છે। એના માટે વર્ડ કરી કેરેક્ટર કરીને કેરેક્ટર ડિલીટ કરી દેવાના છે વધારાના। બરાબર, કોલમ સુધી ડિલીટ કરી દેવાનો। પછી ઈમેલ આઈડી જે તમારી ઈમેલ આઈડી હોય તે પછી મોબાઈલ નંબર જે તમારો રિઝર્વેશન કરતી વખતે નાખેલો હોય છે તે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ જે તમારા મેસેજમાં છે હોમ બટન કરી ફરી વર્ડ કરી પાસથી શરૂ થાય તે કોપી કરી લેવાનું છે। કોપી કરી અને આમના જે વધારાના અક્ષર છે તે તમારે કોઈ પણ વોટ્સએપની અથવા કોઈ પણ ચેટમાં જઈ અને ડિલીટ કરવાનું, બરાબર। કારણ કે જીએસઆરટીસીમાં પેસ્ટ કરીને વધારાના અક્ષર કાઢવા જશો તો નહીં શક્ય બને, કારણ કે ક્યાં વર્ડ બોલતા નથી એટલા માટે। પાસ અને કોલન જે છે તે ડિલીટ કરી દેવાના છે। સેન્ડ કરી અને ફરી કોપી કરવાનું છે।
આ પેસ્ટ બીજી કોઈ સેટમાં તો ટોટલી બ્લાઇન્ડ માટે, કારણ કે જે લો વિઝન હોય જેમને દેખાતું હોય એ તો અક્ષર જોઈને પણ કરી શકે છે. તો પેસ્ટ કરી દેવાનું ટ્રાન્ઝેક્શન પિન, પછી સબમિટ. અહીંયા સીટ ક્લિક કરવાની રહેશે. સબમિટ. એવી ઈમેલ આઈડી નાખવાની રહેશે. ઈમેલ આઈડી પછી ફોન નંબર. કન્ફર્મ કેન્સલેશન. કન્ફર્મ થઈ ગયું. ઓકે, મેસેજ પણ આવી ગયો.